તો ચોથી પેઢી ચાલે છે. પહેલા તો 100 રૂપિયા વેચાતા, 5 રૂપિયા વેચાતા 100 ગ્રામના. તો જમાના મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો આજે આપણે આવ્યા છે ડાકોરની અંદર જે ચેતન દાસના ફેમસ ભજીયા છે એમને ત્યાં. તો હવે એમને ત્યાં આપણે અંદર જઈશું અને એના ઓનર સાથે વાત કરીશું અને તમને એમનો ભાવ અને કેટલા વર્ષથી આ પેઢી ચાલે એ બધું બતાવીશું. તો વિડીયોમાં આગળ બન્યા વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આપણે અંદર જઈએ એનાથી પહેલા તમને અહીંના લોકેશનની વાત કરી દઈએ. તો આ છે ડાકોરનું વડા બજાર અને તમે જે ટાવર જોઈ રહ્યા છો એ વડા બજારનું ટાવર છે. વડા બજારની ટાવરની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે પ્રભુ કૃપા ભજીયા હાઉસ. એ ચેતનદાસના ભજીયાના નામથી પણ ફેમસ છે. તો હવે આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. તો ચાલો મિત્રો. જય રણછોડ. જય રણછોડ. આપણું નામ શું? કિશન પ્રવીણભાઈ પટેલ. અને આપણે આજે હોટલ છે એનું નામ શું? પ્રભુ કૃપા નાસ્તા હાઉસ. અને એ કયા નામથી ફેમસ છે? ચેતનદાસ ભજીયાવાળા. ચેતનદાસ ભજીયા. તો હવે એને કેટલો ટાઈમ થયો? મારા ટાઈમથી તો મારી તો ચોથી પેઢી ચાલે છે. ચોથી પેઢી. તો પહેલા શું ભાવ હતો ભજીયા? પહેલા તો 100 રૂપિયા વેચાતા, 5 રૂપિયા વેચાતા 100 ગ્રામના. 5 અત્યારે 20 ના 100 ગ્રામ છે. 2020 100 ગ્રામ. ભજીયાની અંદર આપણે કઈ કઈ વેરાયટી બનાવી? અંદર મેથીના કૂટા આવે, ચણાની દાળના કકરા લોટમાં બનાવે અને બટાકાની ચિપ્સ આવે. ચિપ્સ આવે. હવે અહીં આપણે કસ્ટમરને આવવું હોય એનું એડ્રેસ શું? કસ્ટમરને એવું હોય તો વડા બજાર. વડા બજાર. તો આપણે ટાઈમિંગ એનું ટાઈમિંગમાં સવારે 8 વાગે ચાલુ થઈ જાય છે. છેલ્લામાં છેલ્લું 1:30 વાગ્યા સુધી ચાલુ રહે. 1:30 વાગ્યા સુધી. અને પૂનમના દિવસે વહેલું ચાલુ થાય, મોડું બંધ થાય. ટાઈમિંગમાં ફેરફાર રહે. પૂનમના દિવસે એક રજા ખરી અઠવાડિયાની? રજા કોઈ દિવસ રજા નહીં. કોઈ રજા નહીં. વર્ષમાં એક જ રજા આવે, સાતમના દિવસે. આપણે ભાઈ કોકને પાર્સલ જોઈતું હોય હા, તો એના માટે કોઈ ચાર્જ ખરું? ના કોઈ ચાર્જ નહીં. જે રીતે ખાય છે જે ભાવ છે પાર્સલનો, કોઈ જબલાનો કોઈ પડ્યાનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં નહીં ચાર્જ આવતો. નથી. અને ભજીયાની જોડે તમે શું શું આપો? ભજીયાની જોડે લીલા મરચા અને દહીંની છાશની બનાવેલી ચટણી આવે. દહીંની બનાવેલી ચટણી. દહીંમાંથી બનાવેલી છાશ આવે. અચ્છા. એમાં પેકિંગ આવશે. પેકિંગ. જય રણછોડ. જય રણછોડ. તો મિત્રો તમે જોઈ શકો છો કિશનભાઈ ભજીયા બનાવી રહ્યા છે અને એમને કીધું એમ કે આ ચોથી પેઢીથી ચાલે છે. ને જ્યારે એમના પપ્પાના પપ્પાએ ભજીયા ચાલુ કરેલા ત્યારે માત્ર 5 રૂપિયા અને 100 ગ્રામથી ચાલુ કરેલા અને આજે એ જ ભજીયાની કિંમત 20 રૂપિયા છે. તો તમે મિત્રો જુઓ કે અહીં એમને ગ્રાહકી પણ ફૂલવાય છે અને જે ભજીયા બનાવે છે બધી જગ્યા મેથીના ભજીયાની અંદર ઝીણો બેસન વાપરવામાં આવે છે, પણ અહીં એ કકરો લોટ વાપરે છે. એના લીધે જે ક્રિસ્પી થાય છે એનું ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. તો તમે પણ ડાકોરની અંદર જાઓ તો વડા બજારની અંદર આવેલી છે એમની દુકાન. ત્યાં જઈને એક વખત જરૂરથી ટેસ્ટ કરજો. બાકીની ડિટેલ તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહો. અગર મને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે એમને ભજીયા મંગાવ્યા હતા, ભજીયા આવી ગયા છે. તો હવે આપણે એના ભજીયા ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એનો ટેસ્ટ કેવો છે. તો મિત્રો જો અહીં આપણે એમને પૂછ્યો ભાઈને, એટલે ભાઈ એમ કીધું કે ભાઈ જે કણીદાર છે, જે આપણે કકરો લોટ આવે છે બેસનનું, એ લોટના બનાવે છે. બધે ઝીણા બેસનના બનાવે છે, અહીં કકરા લોટના બનાવે છે. તો તમે ડાકોર આવ્યા હોય તો ડાકોરની અંદર ચેતનદાસના ભજીયા આગળ તમે ખાધા હોય તો વિડીયોની અંદર કોમેન્ટ જરૂરથી કરજો. તો તમને એના ભજીયા કેવા લાગે છે એ પણ એક વખત જરૂરથી કોમેન્ટ કરો. તો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવીએ કે એના. તો મિત્રો જો બધી જગ્યાએ તમને કઢી આપે છે, જે ચટણી આવે કઢી, અને અહીં તમને દહીં આપે છે અને દહીંની જોડે આ ભજીયા આમ દોરે ને પછી તમે ખાઓ. મિત્રો જે ક્રન્ચી છે, જે અંદર કકરો બેસન છે એના લીધે જે ક્રન્ચી લાગે છે એ બહુ સમજવા લાગે, મજા આવી જાય. તો મિત્રો અમને તો મજા આવી ગઈ. તમે પણ આ જગ્યા ઉપર આ ભજીયા ટેસ્ટ કર્યા હોય તો કોઈ કોમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.